નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય મુરલીધર. મિત્રો, વાત કરવી છે ખેડૂતોની કે આજનો ખેડૂત ખોટમાં કેવી રીતે, કારણ કે સવારથી સાંજ સુધી પોતાના ખેતરમાં કામ કરે, આખો દિવસ કામ કરવું અને આખી રાત જંગલી પશુઓનું રખોપું કરવું પડતું હોય છે. પરંતુ ખેડૂત પૂરતા ભાવ મળે નહીં. કપાસનું વાવેતર કરે, મગફળીનું વાવેતર કરે, સોયાબીન હોય, તલ હોય, જ્યારે વેચવા જાય ને ત્યારે પૂરતા ભાવ મળતા નથી. એટલા માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે નહીં. અને કોઈ પણ વર્ગ જો વહેલો ઉઠતો હોય ને તો એ માત્ર ને માત્ર ખેડૂત છે. ખેડૂત એક જ એવું વર્ગ છે કે સવારે 4 વાગ્યામાં ઉઠી પોતાના ખેતરે જાય છે. આજના બજેટમાં જોઈએ તો ખેડૂતોને માટે સહાયના કેટલા પગલા લેવામાં આવે છે. કૃષિ સહાય હોય, કોઈ બીજા પેકેજ હોય, કોઈ નુકસાનીની સહાય હોય, તો ખેડૂતોને બહુ ઓછી મળે છે. કમોસમી વરસાદ જ્યારે પડે ત્યારે ખેડૂતોને સર્વે કરવામાં આવે છે અને સેટેલાઇટ થી સર્વે કરવામાં આવે છે. મગફળીમાં નુકસાન થયું છે, કપાસનું નુકસાન થયું છે, યોગ્ય સર્વે ન ચૂકવાય અને સહાય ચૂકવાતી નથી. મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજુભાઈ ભેસાણીયા, જે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ પણ છે અને ખેડૂતોના સંગઠન સાથે હંમેશા જોડાયેલા રહે છે અને ઘણા સમયથી ખેડૂતોને મદદ કરે છે. તાલુકા કક્ષાએ હોય, જિલ્લા કક્ષાએ હોય, જ્યારે આવેદન પત્ર દેવામાં હોય ત્યારે ખેડૂતોને સાથે રાખી ખેડૂતોના સંગઠન સાથે જોડાય અને અનેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં ઘણી મદદ કરતા હોય છે. તો રાજુભાઈ, જગતનો તાત ચેનલમાં તમારું સ્વાગત છે. કનુભાઈ, સૌપ્રથમ તો જગતના તાત ચેનલ ચાલુ કરવા બદલ અને ખેડૂતોની સમસ્યા યુટ્યુબના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન તમે કરી રહ્યા છો, એનો સૌપ્રથમ તમારો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે અને તમને જે વિચાર આવ્યો એની શુભેચ્છા આપું છું. ધન્યવાદ. કનુભાઈ, ખેડૂતોની પીડા અને વ્યથા અને એની તકલીફો એક ખેડૂત જ જાણી શકે. હાલના સમયની અંદર, વર્તમાન સમયની અંદર, આ સમયની અંદર કનુભાઈ વાત કરું ને તો ખૂબ દુઃખ અને પીડા થાય એવી છે. ખેડૂતોને સમજવા વાળા માણસો બહુ ઓછા રહ્યા છે. દુઃખ એ વાતનું છે. જગતનો તાત, જગતનું પેટ ભરનાર ખેડૂત, જય જવાન જય કિસાન, લાલ બહાદુર શાસ્ત્રીએ આ દેશને ખેડૂતો માટે એક મિસાલ આપી અને એક ઇજ્જત આબરૂ આપી સૈનિકો અને કિસાનોને. પણ એક નારો રહી ગયો છે. કમસે કમ ખેડૂતો પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. કેટલાક લોકો, કેટલાક મહાનુભાવો, કેટલાક બુદ્ધિજીવો લોકો જ્યારે ખેડૂતોની ટીકા કરતા હોય ને ત્યારે તમને એમ થાય કે આ દેશની માનસિકતા કઈ તરફ હાલતી જાય છે. ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. 1947 દિવસે આઝાદી થયો દેશ, ત્યારથી આ દેશના કિસાનોએ દેશ માટે શું નથી કર્યું. પેઢીઓની પેઢી આ દેશ માટે સમર્પિત કરી છે તો એ કિસાન જ છે. આ નારા ત્યારે લાગ્યા હતા જ્યારે દેશ ઉપર આપતી વિપતી હતી, અનાજ નહોતું આ દેશની અંદર, ત્યારે કિસાનો વાલા લાગતા હતા. આજે એ જ કિસાન ભાઈઓ છે, એ કિસાન ભાઈઓ માટે અપશબ્દ બોલનારા માટે કોઈ કેનારો નથી કે તમે સુખ બેહો, તમને ખબર નથી પડતી આ કિસાનો શું છે. એની વ્યથા એ કિસાન જ સમજી શકે છે. સાહેબ, 1947 ના દિવસે આઝાદી થયા ત્યારે દેશ પાસે કઈ નહોતું, બધાને ખબર છે. ખેતી પ્રધાન દેશ કહેવાતો માટે ખેતી એક જ હતી. ખેતી ખેડૂતો પાસે નહોતા સાધનો, સાધુથી કે નહોતી દવાઓ, કઈ નહોતું. જંગલ, હાથની મહેનતથી, દેશી હાથના હથિયારોથી, શેઢા પાડા, જમીનોની સાફ સફાઈ કરી, રેવલિંગ કરી, હાથ મહેનતથી, યાંત્રિક સામગ્રી પણ નહોતી. વિદેશથી આવતો આ દેશ ત્યારે પેટ ભરાતા નાગરિકોના, રશિયાથી મંગાવતા હતા ભારત દેશ ઘઉં,
ખેડૂતોએ પોતાના કાંડા અને મજબૂત માનસિકતાથી આ દેશને અનાજ કે લેવાનો જવું પડે એના માટે ત્રણ મહેનત કરી આજે દેશ વિદેશમાં ઘઉં મોકલે છે. આ કિસાન, આ ખેતી પ્રધાન દેશ કહેવાતો આખા દેશને સમૃદ્ધિનું શિખર બતાવનાર ખેડૂતો છે. આખા દેશનું પેટ ભરનાર કિસાન છે. પણ એના બાળ બચ્ચાના પેટ ભૂખા રહ્યા ને ત્યારે ખૂબ દુઃખ થાય છે કનુભાઈ. એના બાળ બચ્ચાના પરિસ્થિતિને જોઈને ખેડૂતો આત્મહત્યા કરે ત્યારે ખૂબ દુઃખી થાય છે. કમનસીબી છે કે કિસાનને આત્મહત્યા કરવી પડે છે. કમનસીબી છે તે દેશને શિખર ઉપર પુગાડનારો વર્ગ ખૂબ દુઃખ થાય છે કનુભાઈ. એને સમજનાર વર્ગ નથી. લોકશાહી કહેવાતો દેશ, લોકશાહીની અંદર દરેક વર્ગનો અધિકાર છે, સ્વાભાવિક છે. દરેક વર્ગનો ફાળો છે. એમાં સર્વોપરી ફાળો હોય તો કિસાન છે. તો આ કિસાનોના પરિવારની દુઃખ અને વ્યથા અને પીડા સાંભળનાર કોઈ નથી. લોકશાહીની અંદર જેને મત દઈ છે, જેને છૂટાઈ છે, જેની પાસે અપેક્ષા રાખી છે કે ભાઈ અમે ગાંધીનગર નથી જઈ શકવાના, અમે દિલ્હી નથી જઈ શકવાના, અમે તમને વોટ કરી છે, અમારી સમસ્યા તમે ગાંધીનગર ધારાસભાની અંદર ઉઠાવો, સંસદની અંદર ઉઠાવો. કોણ જાણે કનુભાઈ આ સમસ્યા એ જમીનની અંદર દટાઈ જાય છે. ગાંધીનગરની અંદર જતા માણસો ખેડૂતો ભૂલાઈ જાય છે. ખેડૂતોની અંદર આવતા ખેડૂતોને એમ કહે છે કે અમે ખેડૂત નેતા છીએ. ધારાસભાની અંદર કયા વેપારીના નેતા બની જાય છે ખબર નહીં. ખેડૂત ક્યારે માગતો નથી. લાંબો હાથ નથી કરતો. દુનિયાનું પેટ ભરનાર વર્ગ છે ને એને તકલીફ થાય છે કે મારા દેશના ખેડૂતો ભૂખા ન રહ્યા, મહેનત કરે છે. નથી ઈચ્છતા અમે સમૃદ્ધિ જોઈએ. તો ખેડૂત એક હિસ્સે છે. એને જીવવા માટે, એના બાળ બચ્ચાના રક્ષણ કરવા માટે, એના બાળ બચ્ચાને નિભાવવા માટે, એના બાળ બચ્ચાને શિક્ષણ આપવા માટે, એના બાળ બચ્ચાને આરોગ્ય આપવા માટે શું વ્યવસ્થા છે આ લોકશાહીની અંદર? 80 વર્ષ પછીનો સવાલ છે કનુભાઈ. ખૂબ દુઃખની વાત છે કે ખેતીની અંદર આપણો ખેડૂતો જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં અકસ્માત સર્જાય તો પરિવારની વ્યથા તમે સમજી શકો છો, હું સમજી શકું છું. ખેડૂત છું. એના બાળ બચ્ચા નાના હોય, વાડીની અંદર કામ ન કરી શકે છતાં એની બાયડી છોકરા નોધારા તડકો ટાઈડ રાત દિવસ મહેનત મજૂરી કરી જ્યારે પાક પકવતો હોય, એ પાકની વેલ્યુ શું છે? ખેડૂતોની ઇજ્જત શું છે? એક વેપારી કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરે છે તો એની વેલ્યુશન થાય છે, એની એમએસપી લખાય છે, એનાથી નિશાભાઈ મગાતી નથી. તો આ કિસાન રાત દિવસ એક કરે પોતાના પરિવારને નિભાવવા માટે, ફોર વ્હીલમાં રખડવા માટે નહીં. બીજું કિસાન કનુભાઈ, આજ મારે એક વાતનું ક્લિયરિટી કરવી છે કે કિસાન, સાચો કિસાન, આજ ઈ કિસાનની મારે વાત કરવી છે. ઈ કિસાનની પીડાની મારે વાત કરવી છે, એના દુઃખ દર્દની વાત કરવી છે. જે કિસાનને સાઈડ આવક બહારની છે એની વાત મારે નથી કરવી. જે કિસાનને ફક્ત ખેતી ઉપર નિર્ભર છે, જેના બાળ બચ્ચા ખેતી ઉપર નિર્ભર છે, એની પરિસ્થિતિ એને દિવસે દિવસે વિફળ થતી જાય છે. એનું કોઈ નથી. ઉપર આકાશ અને નીચે માં ધરતી, આ બે જ છે. હું ઘણી વખત કહું છું કે આ ધરતી ઉપર ધાન પકાવનાર ખેડૂત એ જયારે છોડવો ઉગે ને એનો આત્મા હોય છે ખેડૂતોને. એ જે છોડવા છે એ ખેડૂતોના આત્મા છે. એ સંપત્તિ એના માટે ઈ છે. તનતોડ મહેનત કરી ધાન્ય પકાવે છે, જયારે યાર્ડની અંદર જાય છે તેના ભાવ બીજા નક્કી કરે એનો વાંધો નથી કનુભાઈ. ભલે બીજા નક્કી કરે,
ખેડૂતના દિલ બહુ મોટા હોય છે, સંકુચિત દિલના નથી હોતા ખેડૂતો. ભલે બીજા નક્કી કરે પણ કમસે કમ એના બાળ બસાના પેટ ભરાય એટલું તો વધવું જોઈએ કે નહીં? તો લોકશાહી દેશની અંદર ખેડૂતોનો પણ અધિકાર છે અવાજ ઉઠાવવાનો. આજ ગુજરાતની પરિસ્થિતિ ઉપર થોડીક મારે ફલક આપવી છે. ટીકા ટિપ્પણની વાત નથી કરતા અમે અમારી વાત તમને સમજાવવા માંગીએ છીએ. તમે સમજો તો. તમે એમ કહેશો ને અમે ખેડૂત નેતા છો તો તમને સમજ પડવી જોઈએ. આ દેશની અંદર રાકેશ ટિકિટે મારે આજ યાદ કરવા છે. જે આંદોલન પંજાબ હરિયાણાના ખેડૂતે ઉપાડ્યું તો એનો હાથમાં આ ગુજરાતના ખેડૂતો પણ એનો દિલ કહેતું હતું કે એમએસપી આપો. સમગ્ર દેશના ખેડૂતો ઈચ્છતા હતા કે એમએસપી આપો. અમરેલી, ગોંડલ કે રાજકોટની માર્કેટ યાર્ડમાં જાય છે ત્યારે યાદ આવે છે કે એમએસપી હોત તો આ પરિસ્થિતિ ન હોત. કનુભાઈ, જેની પડતર કિંમત નથી મળતી, ખેડૂતોને નફો નથી જોતો, નુકસાનીમાં જાય છે. એનું ધ્યાન આ સરકાર ન રાખે તો કેની પાસે કોણ રાખે? અને ખેડૂતો અપેક્ષા સરકાર પાસે ન રાખે તો કેની પાસે રાખવાની? લોકશાહી દેશ છે, ખેડૂતોનો અધિકાર છે. અધિકાર માગવા નીકળે દુઃખ થાય છે કનુભાઈ. ખેડૂતોના અધિકારની વાત કરનાર નીકળતા બંધ થઈ ગયા છે. આ દેશના ચિત્ર જોઈ લીધા છે, રાજ્યના ચિત્ર જોયા છે. પંજાબ હરિયાણા રાકેશ ટિકિટે જે આંદોલન ઉપાડ્યું તો એમએસપીની માગણી મૂકી હતી એની મેં પહેલી અમરેલીની અંદર ગુજરાતની અંદર કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપી અને અમે કીધું હતું કે નાના એમએસપી અમને આપો, પડતર કિંમત આપો, અમારા બાળ બચ્ચાના મજૂરી થાય એ ખર્ચા આપો. એમએસપી એટલા માટે માંગી હતી કે અમારી ખેતી ખોટમાં ન જાય. પણ દુઃખી વાતનું છે એમએસપી નો આપી તો કાંઈ નહીં. ખેડૂત તરીકે દિલ મારું એ કે છે 700 કિસાનો મારા બલિદાન આપ્યું આ દેશના કિસાનોએ. આથી દુર્ભાગ્ય દિવસો ક્યાં થયો? મારા ભાઈઓને સમજાવવા હતા તમારે. પંજાબ હરિયાણાના ખેડૂતો હોય કે મહારાષ્ટ્રના ખેડૂતો હોય કે ગુજરાતના ખેડૂતો હોય, ખેડૂતોની પીડા અને વ્યથા આપણે સમજી શકીએ છીએ. કે ફ્રૂટની ખેતી થતી હોય કે વનસ્પતિની ખેતી થતી હોય, કઠોળની થતી હોય કે તેલીબિયાની ખેતી થતી હોય, બધા ખેડૂતો છે અને જમીનની અંદર રાત દિવસ મહેનત કરી દેશના વિકાસમાં પણ ફાળો આપે છે. માલામાલ થવાની વાત નથી કરતા, હું ઈ કિસાનની વાત કરવા માંગુ છું જેના ખેતી ઉપર જ નિર્ભર છે ખેડૂતો. અને નાના ખેડૂતો છે જેને જરૂરિયાત ખેતી ઉપર છે અને એનો હિસાબ કિતાબ કમસે કમ સરકારે કરવો જોઈએ. તમારી પાસે ઓફિસરો છે, તમારી પાસે બધી વ્યવસ્થા છે, જેના હાથ બારના ચોપડા મોટા છે અને જેને જમીન ઉપર નિર્ભર નથી એની વાત અમે નથી કરવા માંગતા. પીડા ખેડૂતોની કરવા માંગીએ છીએ. અને જેના ખેડૂતો જેની ખેતી ઉપર નિર્ભર છે એવા ખેડૂતોની વાત કરવા માંગીએ છીએ. એની પરિસ્થિતિની વાત કરવા માંગીએ છીએ. એની પરિસ્થિતિ સરકારને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે માર્કેટ યાર્ડની અંદર જાઓ, ડુંગળીના 1500 રૂપિયા બજાર નથી જોતા કનુભાઈ? એના 60 રૂપિયા આવે છે એનું શું કરવાનું? તમે 1500 રૂપિયા તમને ધ્યાનમાં આવે છે તો 60 રૂપિયા આવે છે ત્યારે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? અને હું માનું છું કે આપણા દેશના જે નાગરિકો છે ને, તમામ નાગરિકો આ કિસાનોનું સન્માન જાળવે છે, કિસાનોની પરિસ્થિતિ જાણે છે, કિસાનોની વ્યથા જાણે છે. એને ખબર છે ખેતી કરવી બહુ અઘરી છે અને બુદ્ધિ સરકાર ખેલતી હોય તો મુબારક છે, ભલે ખેલતી, પણ એક વખત દિવસ એવો આવી છે ભાઈ, કારણ કે ધાન પકાવવું ને એ ખૂબ મહેનત કરવી પડે છે, બહુ કઠણ છે અને એ પરિસ્થિતિ અને દિવસો નજીક હોય એવું દેખાય છે. ખેડૂતો આજ પોતાની ખેતી જેની માં કહેવાય
જેને પેટ ભરાય ને ત્યાં સુધી કિસાન કોઈ દી પોતાનું ખેતર છોડે નહીં. આવું તમને લખી દઉં. એનું પેટ ભરાય ત્યાં સુધી કિસાન કોઈ દી પોતાનું ખેતર છોડે નહીં. જ્યારે પેટ ભૂખ્યું રહે એટલે કિસાન પોતાના બાળ બચ્ચાને નજર રાખી અને ખેતી છોડે છે. આ પરિસ્થિતિ જમીનની અંદર નજર સમક્ષ દેખાઈ રહી છે. એક દિવસ એવો આવી છે ખેતી કરનાર માણસ નહીં હોય. આ તમે નોંધ રાખજો કનુભાઈ. કારણ કે વહેતા સમયની અંદર વર્તમાનની પરિસ્થિતિ જોતા સ્પષ્ટ નજર સિતારો આવે છે કે કિસાનો પોતાની આત્માને છોડી નાના મોટા સિટીમાં પેટ ભરવા જતો રહે છે. આ પરિસ્થિતિ થવાનું કારણ શું? એના કારણો શું કનુભાઈ? એના કારણો એ છે ગાંધીનગરની અંદર આપણે પોતાનો અધિકાર આપી છૂટાવી છીએ કે અમારી વાત તમે ગાંધીનગરની અંદર કરો, અમારી વાત તમે દિલ્હીની અંદર કરો. પણ વાત ખેતીની પીડા અને ખેડૂતોની પીડા સાંભળનારો અને કહેનારો બેમાંથી એકય દેખાતો નથી. અને ત્રીજી વાત, એનો અવાજ ઉઠાવનારો, એની પીડાને લઈને હાલવા વાળો એ પણ ખતમ થઈ ગયો છે. કારણ કે તમે સમજી શકો છો કે કિસાનોની વાત કોઈ નથી કરવા માંગતો. પરિસ્થિતિ જોઈ છે એને સમજનાર આ નેતાગીરી નથી લોકશાહીની અંદર. આ ખૂબ દુઃખની વાત છે. જો કિસાનનો વિકાસ કરવો તમારે તો આજે 80 વર્ષ પછી કિસાનો માટે શું યોજનાઓ લાવ્યા? કિસાનોનો વિકાસ કરવો તો કૃષિ મંત્રાલય ફાળવ્યું છે. કૃષિના બજેટો અબજો રૂપિયાના બારા પાડો છો. તો તમારી સરકાર પાસે ઓફિસરો છે, તમારી સરકાર પાસે માણસો છે. કિસાનોની પરિસ્થિતિ કેમ વિકટ થતી જાય છે? એના કારણોની અંદર કનુભાઈ ખૂબ દુઃખ થાય એવી વાત છે. કિસાનોને જે અબજો રૂપિયાની સમગ્ર દેશનો ટેક્સ છે, આ કિસાનોની વિકાસ માટે નકરા કિસાનનું તો બલિદાન છે જ, એમાં મજૂરોનો પણ ટેક્સ છે, આખા દેશના નાગરિકોનો ટેક્સ છે. કિસાનોના ઉત્થાન માટે બજેટ બારું પડે છે. તો એ બજેટમાં કિસાનોને કેમ લાભ નથી થતો? એક પૈસા ભારનો કિસાનો માટે શું યોજનાઓ એવી છે કે કિસાનોનો વિકાસ થાય? આજ 80 વર્ષ પછી કિસાનો પાસે યાંત્રિક સાધનો નથી. કૃષિ યુનિવર્સિટી સ્થાપ્યું છે, વર્ષો થયા. કૃષિ યુનિવર્સિટીમાં બજેટ પૂછો તો ખેતીની અંદર રોગચાળા આવે છે, યાંત્રિકરણ ઘટે છે. બધા વિકાસ માટે એન્જિનિયરોના પગારો અપાય છે કે આ યાંત્રિકરણ ઉત્પન્ન કરો. ખેડૂતોને નવી મશીનરી માટે કોઈ એન્જિનિયરો નથી દેશ પાસે. ખેતીમાં રોગચાળા આવે તો એની પાસે કોઈ વૈજ્ઞાનિક નથી. અબજો રૂપિયાના બજેટ જાય છે ક્યાં? ખેડૂતોને ફાયદો નથી. ખેડૂતો તો સવારમાં ઉઠીને એને પોતાના કોઠા ઉસથી એગ્રો વાળા પાસે જવાનું, મત્સ્ય આવી કે ફલાણું આવ્યું, ઢીકડું આવ્યું કહેવાનું અને દવા આપે. સરકાર એગ્રીકલ્ચર વિભાગને કરોડો રૂપિયાનું બજેટ આપે છે, તો એ બજેટ હુકામાં આપે છે? કૃષિ યુનિવર્સિટીની સ્થાપના હુકામાં કરી છે? તમે ખેડૂતોને સલાહ આપવા માટે દીધી છે? ખેડૂતોના વિકાસ માટે છે કે ખાલી દિવાલોની વસારે બંધ રાખવા માટે છે? આ દેશની ફાળાની વાત કરું છું, આ બજેટોની વાત કરું છું. સરકાર કહે છે અમે આપ્યું છું, ખેડૂતો કહે છે અમને કઈ નથી આવ્યું. સત્ય વાત ખેડૂતની છે. ખેડૂતનો કઈ વિકાસ નથી થતો. ખેડૂતોની પરિસ્થિતિ વિકટ થતી જાય છે. આના કારણો શું?
યોજનાઓ બને છે તો ખેડૂતોને ફાયદો નહીં, માલામાલ બીજા થાય, ખેડૂતોને તલભાર ફાયદો નહીં. આવી તો યોજનાઓ બને. આના પણ કારણો હું, કોઈના પેટમાં પાપ છે, કોઈના ખિસ્સા અધૂરા રહી જાય છે, કે ન્યા ખેડૂતને સમજવાળો વર્ગ કે ખેતીની પરિસ્થિતિ જાણવા વાળો નથી. દિલ્હી ગાંધીનગરની અંદર કયા કારણો, કનુભાઈ તમારું બિયારણ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ તમને નથી ખબર, એના માટે હું ગેરંટી છે કે હું કહું છું, સરકારી ભારત સરકારના ગાંધીનગર દિલ્હીનો સિક્કો લાગ્યો પણ એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, ખેડૂતોને હું ખાતરી કે ડુપ્લિકેટ સિક્કો મારેલો છે. કોઈ મશીનરી નથી, લૂંટાવા સિવાય. દવાની બોટલ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પીવાતી તો નથી ખેડૂતોને, મજબૂરી વંશ પીવે છે, સખાતી તો નથી. તમે જોવો છો, જેના માટે સરકારે વ્યવસ્થા તો બહુ છે, વિસ્તરણ અધિકારી હોય. કયા એગ્રોમાં આવીને આ લોકો તપાસ કરે છે, અને તપાસ કરે છે તો એટલા બધા ખેડૂતો કેમ બરબાદ થાય છે, કોના ખિસ્સા હરવા થાય છે અને કોના ખિસ્સા ભરાય છે. આ પરિસ્થિતિની નજર રાખવાની જવાબદારી કોની છે? ખેડૂતોની જ. ખેડૂતોની અગત્યની વસ્તુ ખાતર, સુપર ને બિયારણ અને યાંત્રિકરણ, દરેક વસ્તુનું યાંત્રિકરણ થયું. ખેડૂતોનું યાંત્રિકરણ માટે કોઈ વ્યવસ્થા નથી. કૃષિ યુનિવર્સિટી સ્થાપી દીધી. ખેડૂતોની જરૂરિયાત શું છે, એના સાધનોની કઈ જરૂર છે, એને વિકસાવવા માટે એન્જિનિયરો શું કરી રહ્યા છે, પગાર લઈ રહ્યા છે તો કરી શું રહ્યા છે, કોઈ જવાબ નથી. એગ્રીકલ્ચરની દવાઓ, ફલાણી દવા ઘાતક છે, ફલાણી દવા માનવ સૃષ્ટિ ઉપર અસર કરે છે, જીવ સૃષ્ટિ ઉપર અસર કરે છે, તો એની માન્યતા અમે આપી છે, ખેડૂતોએ આપી છે? તો આપનાર વર્ગ કઈ રીતે એની માન્યતા આપી? ભારતના નાગરિકોને બરબાદ કરવા માટે આપી છે? ભારતના નાગરિકોને નપુંસક બનાવવા માટે આપી છે? તો સિક્કા કઈ આધારે માર્યા છે? બેન મારે 50% કંપનીઓને, 50% મંજૂરી આપે. વ્યવસ્થા ખેડૂતોને સમજાતી નથી. કનુભાઈ, બિયારણની વાત કરો, એક પણ બિયારણ એવું નથી કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, એની ખાતરી હું નથી. ખેડૂતો પાસે જવાબ, કારણ કે એ તો ખેતરનો જાણી હગે, એની અંદર ટેકનિકલ શું છે એ તો ખેડૂતનો વિષય બારું જાય. એના માટે લાખો કરોડો રૂપિયા જે બગાડે છે, એને જ્ઞાન નથી કે કઈ આ બિયારણ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. અને કરોડો રૂપિયા ના બજેટો એના હસ્તક આવે. એ પ્રાઇવેટ કંપનીઓ, જેને ખેતીના ખની ખબર નથી પડતી, એ પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતોને સલાહ સૂચન આપવા આવે. તમારા ગામમાં આવતા છે, મારા ગામમાં આવે છે. આપણે અંદર ઉતરીને જાણી ત્યારે ખબર પડે કે આ તો સરકાર લઈ આવે છે. મારે આપણે રાજ્યપાલને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે આ વિષય ઉપર. થોડું ઓર્ગેનિક ખેતી તરફ વિચાર આવવો એ બહુ સરસ વાત છે. ભાઈ, એને વિચાર આવ્યો એક મહાન વાત છે, સારી વાત છે. એમાં અમે ખેડૂત તરીકે અનાદર નથી કરી શકતા. અમે સમજી શકીએ કે ઓર્ગેનિક ખેતીમાં અમારું ઉત્પાદન ઘટે, અમારી પરિસ્થિતિ વિકટ થાય, તો એના પ્રયાસોના જે ભાગરૂપ થઈ રહ્યા છે ને, ખેડૂતોને ઓર્ગેનિક તરફ લઈ જવા માટે એની પાસે કોઈ બુદ્ધિ વ્યવસ્થા નથી. સરકારમાં બેઠેલા માટે એ નથી ખબર કે ખેડૂતોને ઓર્ગેનિક તરફ લઈ જવા માટે શું કરવું પડે. કરોડો રૂપિયાની બજેટની બરબાદ સિવાય બીજું કઈ નથી કરતા. કનુભાઈ, દુઃખ એ વાતનું છે. સરકારના પૈસા આ દેશના પૈસા છે. કિસાનોના વિકાસ માટે જે બજેટ ફળવાય છે, તો કિસાનોનો વિકાસ થવો જોઈએ. એ વ્યવસ્થા સીધી લાઈન અને સીધી લીટીમાં નથી. એ આડી અવડી લીટીઓ થાય છે, અને આડી અવડી લીટીઓ ખેડૂતો સુધી પૂગતી જ નથી. એ કઈ લીટીમાં ધન વહી જાય છે ખબર નથી. પણ સ્પષ્ટ દેખાય છે કે દાયરા આખે આખી કાળી થઈ ગઈ છે.
કનુભાઈ, હમ. તમને આ વિસ્તારનો એક દાખલો આપું. કુકાવ ઓડિયા વિસ્તાર છે આ, અમરેલી જિલ્લાનો 44 ગામનો તાલુકો. 15 ગામની અંદર એક વ્યવસ્થા મેં 3 વાત કરી કે ખાતર, સુપર અને બિયારણ, આ 3 હમ. અને યાંત્રિકરણ આ ખેડૂતોની કરોડરજ્જુ કહેવાય. આમાં છેડછાડ ન ચાલે એવી સરકારને બુદ્ધિ હોવી જોઈએ, સરકારને ખબર હોવી જોઈએ. આના હકની વાત છે, એનો હક આપવો જોઈએ. પણ આમાં પણ છેડછાડ, ખાતરમાં છેડછાડ, બિયારણમાં છેડછાડ, દવામાં છેડછાડ. આની માટે કોઈ વ્યવસ્થા જ નહીં. વ્યવસ્થા છે નિષ્ક્રિય. કેમ નિષ્ક્રિય છે એને એને સવાલ કરવો પડે, એને જ ખબર હોય. અમે જાણીએ છીએ, અમારી ખેતી, અમારા ખેડૂત તરીકે અને ખેતર વધારે સ્પષ્ટ દેખાય છે કે આ બધી વ્યવસ્થા નિષ્ફળ છે. એનું અમારે ખેતર દાખલો આપે છે. કારણ કે ખેતર વડિયાની અંદર એક ખેડૂત છે ને ખેતીમાં. રાજુભાઈ હા, રાજુભાઈ વડિયામાં એક ખાતરનો ડેપો બંધ થતો હતો અને ખેડૂતોને ખૂબ મોટી સુવિધા હતી. ખાતરનો ડેપો બંધ થતો હતો અને બધા ખેડૂતોની આપણે આગેવાની લઈ અને બધા ખેડૂતો એક સાથે જઈ અને એની રજૂઆત તમે કરેલી હતી. તો આ ખાતરનો ડેપાનું હવે ચાલુ રહેશે કે બંધ થઈ જશે? જી કનુભાઈ, મેં તમને વાત કરી કે ખેડૂતોની વાત આવેલ ખૂબ દુઃખ થાય છે. અને આજનો યુવાન, આપણા વિસ્તારનો ખેડૂત યુવાન સમજી નથી શકતો કે આ પરિસ્થિતિમાં આપણી વિકટ દિવસે ને દિવસે પરિસ્થિતિ થતી જાય છે. 45 ગામનો આ તાલુકો વડિયા કુકાવો, આપણે જે વિસ્તારમાંથી વાત કરી રહ્યા છીએ, એમાં 45 ગામના તાબો વડિયા તાલુકો છે, અમરેલી જિલ્લાનો. એને 45 ગામ છે. એમાં 15 ગામની અંદર સરકારી મંડળી નથી. 15 ગામમાં મંડળી જ નથી, કોઈ વ્યવસ્થા નથી ખાતરની. એ 15 ગામ વાળા તાબો હોય ત્યાં જાય. વડિયા તાબો તાલુકો છે અને નજીકનું સેન્ટર હોય, તો માણસ નજીકના સેન્ટરમાં પોતાની જરૂરિયાત લેવા માટે જાય. આના માટે સરદાર ડેપો, જીએફસી, ગુજરાત ફર્ટિલાઇઝર ખાતર ડેપો, આ ડેપા બંધ કર્યો. એટલે અમે સરકારને રજૂઆત કરી કે શા માટે બંધ કરો છો? ખેડૂતોને ખુવાડ થવું પડે છે, હેરાન થવું પડે છે. જે તે ગામની મંડળીઓ છે પોતાના ગામમાં પોતાના ગામ પૂરતું ખાતર લઈ આવતી હોય અને બાજુનો ગામ પાસે એને અછત હોય તો એ ના પણ પાડી શકે. અને એની વ્યવહારિક વાત છે, પોતાના ગામની મંડળી હોય તો પોતાના ગામને આપે અને ઘટતું હોય તો બીજા ગામને ના પાડે. 15 ગામને ક્યાં જવાનો? આની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે, આની રજૂઆત અમે ખેડૂતો સુધી વાત પહોંચાડવા માટે કે ભાઈ ખેડૂતો જાગો, આ વ્યવસ્થા જતી રહીએ તો આ 15 ગામને ક્યાં જવાનું? જે ગામમાં મંડળી છે એની વ્યવસ્થા ચલાવે, બીજાને ક્યાં જવાનું? આ વાત અમે સરકારને કીધી પણ બંધ કરવી જ છે. અને શું કરો તમે? સરકાર પાસે આપણે વાત કરવા, આપણી પીડા રજૂ કરવા જતા હોય, આપણી વ્યથા રજૂ કરવા માટે જતા હોય, આ ખેડૂતો કેટલા હેરાન થાય છે એ વાત કરતા હોય, સાંભળનારું ક્યાં? સાંભળનાર નથી. કે કનુભાઈ, દુઃખ એ વાતનું છે, સાંભળનાર નથી અને વાત હવે ઉઠાવનારાય નથી. દિવસે ને દિવસે લોકશાહીની પરિસ્થિતિ, એમાં ખેડૂત, એની પરિસ્થિતિ વિકટ ને વિકટ બનતી જાય છે. આ પરિસ્થિતિની અંદર ખેડૂતોએ જાગવું પડશે. કોઈ પણ વસ્તુની પીડા, તકલીફ ખેતરની અંદર ભંડારી દેશું તો પરિસ્થિતિ વધારે વિકટ થશે. નવયુવાન ખેડૂતોએ જાગવું પડશે, એની વાત સરકાર સુધી લઈ જવી પડશે. સરકાર નહીં સાંભળે તો એને સાંભળવી પડશે. એવી પરિસ્થિતિ ખેડૂતોએ કરવી પડશે. સરકારને સીધી સલાહ માટે મજબૂર કરવી પડશે. એટલો ખેડૂત જાગૃત થશે તો આ દેશ જાગૃત થશે, દેશની પરિસ્થિતિમાં સુધારો થશે. 40 રૂપિયાનો કાંદો માર્કેટ યાર્ડમાં જાય, ડુંગળી, અને એનો દેશનો નાગરિક
કોઈ સામાન્ય પરિવારનો માણસ સિટીની અંદર રહેતો હોય, 150 રૂપિયા 200 રૂપિયાનો કિલો એને વેસાથી લેવી પડે. 40 રૂપિયાની મણ યાર્ડની અંદર લઈ જતો માણસ, વેપારી દલાલ માર્કેટની અંદર જાય તો એના 50 ગણા એક સામાન્ય માણસ ડુંગળી ખરીદી કરે છે. પોતાના પેટ ભરવા માટે ઘઉં ખેડૂતની નજીવી કિંમતે યાર્ડમાં વેચાય, એના એ પેકિંગ થઈને સામાન્ય માણસ ખરીદી કરવા જાય તો 3 ગણા ભાવ. સતત મહેનત કરનારો વર્ગ, જેને મજૂરી ઘટે, જેની ખેતી ખોટમાં જાય, ઉત્પાદન કરે અને માલ વસેટિયા દલાલિયા વેપારી 50% 100% નફો કરી અને પબ્લિક સુધી પૂછાડે. ખેડૂતોને દુઃખ એ વાતનું પણ છે કે ભાઈ ધાન પેદા કરે છે એની ખુશી છે, એના પેટ ભરનારા દુઃખી થઈને પેટ ભરે છે. આ એક દુઃખ છે. જેને ખેડૂતોને ઇજ્જત આપી છે, જગતનો તાત, બાપ સમાન બિરુદ આપ્યું છે આ દેશની જનતાએ. જય જય જવાન ને જય કિસાન, કિસાનની જય બોલાય. સરહદની રખેવાળી કરનાર સૈનિકની જય બોલાય. બોર્ડર ઉપર રહેતા સૈનિકો, જેના હિસાબે આપણે સુરક્ષિત છીએ, શાંતિથી નિંદર કરી છે, શાંતિથી કામ ધંધો કરી છે, આપણે આનંદમય જિંદગી જીવીએ છીએ. આ સરહદ ઉપર સૈનિક છે એટલે આ બે વ્યક્તિની જય બોલાડી છે. લાલ બહાદુર શાસ્ત્રી આ સૂત્ર આપ્યું સમજી વિચારીને. આપણા હાથમાં આ સૂત્ર જ રહ્યું છે. બીજું સૂત્ર બોલવા જઈએ આપણા હક અને અવાજ માટે, આજની સરકાર એને ખેડૂતોને સમજવાને બદલે અર્થના અનર્થ કરી, કલમો ઉપર કલમો ઠોકી, એનો આવેશ, એની પીડા, એની મજબૂરી એ સમજવાની વાત નથી કે તમે રોડ ઉપર હુકામાં આવ્યા, તમે ભેરા હુકામાં થયા, અમે મજીરા વગાડવા ભેરા થતા, મારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે ભેરા થાય છે. અમારા ખેતર છોડવાનો ટાઈમ નથી, અમે અમારી મજબૂરી વંચાવીએ છીએ. અમને ખાતર વસ્તુ ન મળે, અમને બિયારણ વસ્તુ ન મળે, અમને યાંત્રિકરણ ન મળે. આ 80 વર્ષ પછી અને અવાજ ઉઠાવી તો એને દબાવવામાં આવે, એને ટાર્ગેટ કરવામાં આવે. આ ટાર્ગેટ ખેડૂત નથી થતો, દેશ ટાર્ગેટ થાય છે. મારી વાતને નોંધ રાખજો કનુભાઈ. આ પીડાની પરિસ્થિતિ જમીનની અંદર ઉત્પન્ન થતી હોય ને એને કોઈ રોકી નથી શકતો, કોઈ તાકાત નથી રોકી શકતી. જેટલી દબાઈ છે એટલી ઉપર આવવાની. એક વખત પરિસ્થિતિ એવી થશે કે હાથમાંથી પણ જતી રહે, એ દાપણ પણ કામમાં નહીં આવે. આ પરિસ્થિતિ ધીરે ધીરે આવતી જાય છે. માટે ખેડૂતોની વાત આપણે સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરતા હોય છે. કોઈ પણ ખેડૂત આગેવાન હોય, કોઈ પણ ખેડૂત હોય, પોતાની વાત સાંભળવી જોઈએ સરકારને. દુઃખી વાતનું છે કનુભાઈ, આપણા કૃષિ પ્રધાનજી ધારાસભાની અંદર વાત કરતા હોય કે ભાઈ ખાતરની અંદર બીજી વસ્તુ નહીં આપવી. જે કાયદાનું બંધારણ છે, જે કાયદાની અમલવારી થાય છે, જ્યાંથી નીતિ નિયમો થાય છે, જે આપણા પ્રધાન ખેતીના કહેતા હોય કે ભાઈ બીજી વસ્તુ નહીં આપવી ખાતરની સાઈડમાં, નફાકારી થતું હોય, હાલો રાજુભાઈ, આપણો અવાજ કેમ કપાઈ ગયો? મિત્રો જોયું આપણે રાજુભાઈની પ્રતિક્રિયા. જો કિસાન ક્રાંતિ સંગઠનમાં જોડાયેલા છે અને સતત રાજુભાઈ ખેડૂતો સાથે રહી
અને ખેડૂતોના પ્રશ્નો ઉપર સુધી પહોંચાડવામાં પ્રયત્નશીલ હોય છે. આવેદનપત્રો દેવા, ખેડૂતોનું સંગઠન બનાવવા મજબૂત અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા પ્રયત્ન કરતા હોય છે. તો મિત્રો, અમારી ચેનલમાં આવા જ ખેડૂતલક્ષી મુદ્દા અમે ઉઠાવીએ છીએ. રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. કારણ કે ખૂબ જ સરસ મજાની વાત કરી ખેડૂતો માટે આપણે. અને રાજુભાઈ ભેસાણીયા આપણી ચેનલમાં જોડાણ એ બદલ એમને ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આવી રીતે અમારી ચેનલને તમે શેર કરજો, લાઈક કરો અને બીજા ખેડૂતોને મોકલો, જેથી ખેડૂતલક્ષી કોઈ મુદ્દા હોય ને તો ખેડૂતલક્ષી મુદ્દા અમે આગળના વિડીયા બનાવી શકાય. ખેડૂતોને કોઈ નવી પ્રશ્નો હોય એને વાચા આપવા માટેનો અમે આવા રાજુભાઈ જે ભેસાણીયા છે કિસાન ક્રાંતિ ટ્રસ્ટમાં, અને ખેડૂતોને ખૂબ જ મહેનત કરે છે અને સંગઠન હારે જોડાયેલા છે. તો રાજુભાઈ, અમારી ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ આભાર કનુભાઈ. જી, નમસ્કાર. નમસ્કાર કનુભાઈ.